શિવરાત્રી આવે છે એટલે મહાશિવરાત્રી સ્પેશિયલ તમને માર્કેટમાં સકરિયા બહુ મળવા લાગે છે અને જ્યારે પણ સકરિયા મળતા હોય ત્યારે જો તમે સકરિયાનું ફરાળી અથવા તો રૂટીન લાઈફમાં ખાવામાં મજા આવે એવું સકરિયાનું રસાવાળું શાક એકવાર તમે બનાવી લેશો પછી તમે બટેકાના શાકને ક્યારેય ભૂલી જ જવાના છો. બટેકાનું શાક ખાવાના નથી. આ શાક મેં અહીંયા ફરાળી બનાવ્યું છે, પરંતુ તમારે લસણ ડુંગળીને વઘાર કરીને પણ આ શાક તમે સરસ મજાનું બનાવી શકો છો. સ્પેશિયલી આ સકરિયાનું રસાવાળું શાક તમને શિવરાત્રિના દિવસે સામાન્ય ખીચડી સાથે ફરાળમાં ખાઈ શકો છો. અને ફરાળમાં ન ખાવું હોય, આડે દિવસે ખાવું હોય તો આ શાક તમને પરાઠા અને રોટી સાથે બહુ સરસ લાગે છે. તો જ્યારે અત્યારે માર્કેટમાં સકરિયા મળતા હોય ત્યારે સકરિયાનું શાક એક શાકના ઓપ્શનમાં અચૂક બનાવો. ચલો જોઈએ સિમ્પલ, સરળ અને ડિલિશિયસ રેસિપી. આજે આપણે સકરિયાનું શાક બનાવીશું. એના માટે સકરિયાનું રસાવાળું ફરાળી શાક બનાવવા માટે સૌથી પહેલાં 2 સકરિયાને આવી રીતે વરાળે બાફી લેવાના છે. સકરિયા હોય આવી રીતે હોય છે, એને તમારે ધોઈ લેવાના છે, આજુબાજુનો સાઈડનો ભાગ કાઢી લેવાનો છે અને પછી તમારે એને વરાળે બાફી લેવાના છે. વરાળે બાફ્યા પછી સકરિયાને બીજી પ્લેટમાં લેવાના છે. સકરિયા વરાળે બાફતા આશરે 7 થી 8 મિનિટનો સમય લાગે છે ઠંડા થાય એટલે. આવી રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને પ્લેટમાં કાઢી લીધા પછી આપણે એની છાલ ઉતારી લેવાની છે અને ફોલ જેવી રીતે આપણે બટેકા બાફેલા ફોલીએ છીએ એ જ રીતે આપણે સકરિયાની છાલને ઉતારી લેવાની છે અને પછી સકરિયાને ઝીણા ઝીણા સમારી લેવાના છે. કેવી રીતે આ શાક બને છે એવું તમને જણાવીશ. એનો વઘાર કરવાનો, આ શાકને ટેસ્ટી બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ ઉમેરવાની છે એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા મેં કશું જ કર્યું નથી. સૌથી પહેલાં સકરિયાને બાફી અને સમારી લેવાના છે. મહાશિવરાત્રી સ્પેશિયલ આ ફરાળી સકરિયાનું શાક રસાવાળું એકવાર તમે પણ તમારા ઘરે અવશ્ય બનાવજો. બહુ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે, મજા આવે એવું બને છે. બહુ ઓછી સામગ્રીમાં, ઓછી વસ્તુમાં તમારું શાક એકદમ ફરાળી બનીને રેડી થઈ જાય છે. આવી રીતે છાલ ઉતારી લો એ પછી સકરિયાને આવી રીતે સમારી લેવાના. તો અહીંયા આપણે સૌથી પહેલાં સકરિયાને સમારી લેવાના છે. તો ખરેખર આજે અત્યારે હાલ સકરિયા મળી રહ્યા છે, શિવરાત્રી સ્પેશિયલ સકરિયા મળે જ છે. તો તમે પણ જો આવી રીતે શાક બનાવશો તો આમ પણ આડે દિવસે ફરાળ ન હોય તો પણ આ શાક બહુ સરસ મજાનું લાગે છે. તો ચલો અહીંયા કોઈ પણ બીજી ત્રીજી વસ્તુ ઉમેર્યા વગર સિમ્પલ અને સરળ રીતે જ આપણે સકરિયાનું બનાવી લઈએ રસાવાળું ફરાળી શાક. આ શાક પરોઠા સાથે, રોટી સાથે ખાઈ શકો છો. ફરાળ હોય તો તમે સામા સાથે ખાઈ શકો છો અને ફરાળ ન હોય તો આ શાક તમે રોટી અને ભાખરી સાથે આરામથી ખાઈ શકો છો. તો ખરેખર તમે ફરાળી કઢી, ફરાળી સામો અને આ ફરાળી શાક ખાઓ તો જે લોકોને બટેકા નથી ભાવતા એ લોકોને આવી રીતે ફરાળી આ શાક બનાવી અને ખાઈ શકે છે. તો વર્ષમાં જ્યારે શિવરાત્રી હોય અને સકરિયા માર્કેટમાં મળતા હોય, સકરિયા ફૂલ મળે ત્યારે તમારે આવી રીતે આ શાક ચોક્કસ બનાવીને એકવાર તો ખાવું જ જોઈએ. ચલો અહીંયા મેં સકરિયા સમારી લીધા છે. બનાવી લઈએ સરસ મજાનું ટેસ્ટી સકરિયાનું શાક. તો અહીંયા મેં 1.5 ચમચી તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થશે એટલે આપણે જીરાથી વઘાર કરીશું. કોઈ પણ ફરાળી શાક તમે બનાવો ત્યારે જીરાથી ખાસ વઘાર કરવાનો છે. અહીંયા આપણે જીરું 1/2 ચમચી ઉમેર્યું છે. જીરાનું પ્રમાણ થોડું વધારે હોવું જોઈએ કારણ કે તો જ આપણું શાક વધારે ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે. જીરું અહીંયા એકદમ સરસ રીતે સંતળાય જાય એટલે તમારે એમાં મરચાં ઉમેરી દેવાના છે. મરચાં ઉમેરી દીધા પછી તમે આ શાકની અંદર જીરું અને મરચાંથી વઘાર કરો. તમે હળદર ખાઈ રહ્યા હોય તો તમે હળદર ચોક્કસ ઉમેરો. અમે હળદર ફરાળમાં ખાઈએ છીએ એટલે અમે હળદર ઉમેરી. હવે આપણે એમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. પાણી ઉમેર્યા પછી થોડું નમક ઉમેરી દઈશું. કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ. થોડી તીખાશ માટે રેશમ પટ્ટો મરચું ઉમેરી દઈએ અને સાથે સાથે આપણે ઉમેરીશું ધાણા જીરું અને થોડું આપણે તીખાશ અને ટેસ્ટ બધા બેલેન્સ થાય એના માટે મેં જીરાનો પાવડર ઉમેર્યો અને થોડું તો કાચું જીરું ઉમેરી અને આપણે થોડું ઉકળવા દેવાનું છે. આ શાક આ જે પાણી હોય એને આપણે થોડું ઉકળવા દઈએ ત્યાં સુધીમાં આપણે જે આપણી પાસે ઓલરેડી સકરિયા જે હોય એમાંથી એક સકરિયું હોય એને આપણે થોડું મેશ કરી લઈએ જેના કારણે રસો ઘટ્ટ થઈ જાય. આવી રીતે નાના 1-2 ફોડવા હોય એને આપણે મેશ કરી લેવાના છે અને મેશ કરેલા ફોડવા હોય જ્યારે પાણી ઉકળે ત્યારે પહેલાં ઉમેરી દેવાના. આમાં તમે બાફેલા સકરિયા અને બટેકાનું શાક પણ બનાવી શકો છો. અહીંયા મેં બટેકા નથી ઉમેર્યા, એકલા જ સકરિયા ઉમેર્યા છે અને આવી રીતે હલાવી લઈએ. થોડી વાર માટે આમ જ ઉકળવા દઈશું. મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું અને
જે સક્કરિયા હોય એને આપણે મેશ કરવાના, 2 સક્કરિયા નાના નાના 2 ફોડલા હોય એને આપણે આવી રીતે મેશ કરવાના. ગેસની આંચ આપણે થોડી રાખીશું, જેના કારણે આપણું જે શક્કરિયાનું શાક છે એ બહુ સરસ બને. બધા જ મસાલા આપણા શક્કરિયાના શાકમાં સાઈડ થાય, ઇન્સર્ટ થાય, એટલે આપણે કશું જ કરવાનું નહીં. સૌથી પહેલાં આપણે કશું જ કરીશું ને ઉકળવા દઈએ. આવી 3 થી 4 મિનિટ સુધી સેટ થવા દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો 3 મિનિટ થઈ ગઈ છે. આપણું સરસ મજાનું ટેસ્ટી એવું શાક બની ગયું છે અને તેલ જે આપણે ઉમેર્યું હતું એ પણ છૂટું પડી રહ્યું છે. તો આવી જ રીતે રસાવાળું શાક એકવાર તમે ચોક્કસ બનાવજો. ખરેખર આ શક્કરિયાનું રસાવાળું શાક ખાવાની મજા બહુ સરસ મજાની આવે છે. ટેસ્ટી છે, સ્વાદિષ્ટ છે અને તમને ટેસ્ટ નવો લાગશે. તો આ ફરાળી રસાવાળું શાક એકવાર આ શિવરાત્રી સ્પેશિયલ જરૂર બનાવજો. નાના મોટા સૌ કોઈને ભાવશે અને મજા આવશે ખાવાની. તો ખરેખર આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. શિવરાત્રી આવે છે એટલે મહાશિવરાત્રી સ્પેશિયલ તમને માર્કેટમાં સક્કરિયા બહુ મળવા લાગે છે. અને જ્યારે પણ સક્કરિયા મળતા હોય ત્યારે જો તમે સક્કરિયાનું ફરાળી અથવા તો રૂટીન લાઈફમાં ખાવામાં મજા આવે એવું સક્કરિયાનું રસાવાળું શાક એકવાર તમે બનાવી લેશો પછી તમે બટેકાના શાકને ક્યારેય ભૂલી જ જવાના છો. બટેકાનું શાક ખાવાના નથી. આ શાક મેં અહીંયા ફરાળી બનાવ્યું છે, પરંતુ તમારે લસણ ડુંગળીને વઘાર કરીને પણ આ શાક તમે સરસ મજાનું બનાવી શકો છો. સ્પેશિયલી આ સક્કરિયાનું રસાવાળું શાક તમને શિવરાત્રિના દિવસે સામાન્ય ખીચડી સાથે ફરાળમાં ખાઈ શકો છો. અને ફરાળમાં ન ખાવું હોય, આડે દિવસે ખાવું હોય તો આ શાક તમને પરાઠા અને રોટી સાથે બહુ સરસ લાગે છે. તો જ્યારે અત્યારે માર્કેટમાં સક્કરિયા મળતા હોય ત્યારે સક્કરિયાનું શાક એક શાકના ઓપ્શનમાં અચૂક બનાવો. ચલો જોઈએ સિમ્પલ, સરળ અને ડિલિશિયસ રેસિપી.